નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આગામી 26મી તારીખે જન્માષ્ટમી નિમિત્તે દાહોદ ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। તારીખ 26 ઓગસ્ટ જન્માષ્ટમીના પર્વના દિવસે ઇસ્કોન દાહોદ દ્વારા દાહોદમાં ભગવાન રાધાકૃષ્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું યાત્રા બપોર 4 વાગે અહીંથી નીકળશે અને ગોધરા રોડના મુખ્ય માર્ગ ગોધરા રોડ ચોક, દેસાઈવાડ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર વિસામો લેશે। ત્યાંથી એ વિશ્વ મંદિર પર સંપન્ન થશે। આ વર્ષે દ્વિતીય યાત્રા છે એટલે વધુ ઝાંકી અન્ય ઝાંકીઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આજ રોજ જલારામ પાર્ટી પ્લોટ પાસે આવેલ ઇસ્કોન મંદિર ખાતે જે તારીખ 26/8/2024ના રોજ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવશે, તેને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી। 26મીએ જન્માષ્ટમી નિમિત્તે દાહોદ ઇસ્કોન મંદિર ખાતે આ પત્રકાર પરિષદમાં દાહોદ શહેરના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય બીજલભાઈ ભરવાડ, નરેશભાઈ ચાવડા, રાજેશભાઈ કાલરા, વિનોદભાઈ ઉપાધ્યાય, મિલાંક ક્ષત્રિય અને હિન્દુ સમાજના આગેવાનો અને પત્રકારને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના નાગરભાઈ, સબીરભાઈ ભાભુર, શાબીર શેખ, કેતનભાઈ ભટ્ટ, મનીષભાઈ જૈન, દીપક અમલિયાર, નીલલ પટેલ, અજય સાચી, કુલદીપ ઉપાધ્યાય, સેનભાઈ, દીપેશ જોશી મિત્રો હાજર રહ્યા હતા। દાહોદ ઇસ્કોન મંદિરના પ્રમુખ સનાતન કૃપાદાસ દ્વારા કાઢવામાં આવનાર ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી 26મી ઓગસ્ટ 2024ના દિવસે શોભાયાત્રા નીકળનાર છે, તેને લઈ રૂટ અંગે દાહોદ ઇસ્કોન મંદિરના પ્રમુખ સનાતન કૃપાદાસ દ્વારા પત્રકારો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। આ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી શુભેચ્છા સમિતિ દ્વારા 26 ઓગસ્ટના દિવસના બપોરના 3:30 કલાકે શોભાયાત્રા કાઢવામાં આવશે। ઇસ્કોન મંદિર દાહોદ ગોધરા રોડ થઈ ગોવર્ધન ચોક તળાવ પર અને નીલકંઠ મહાદેવ મંદિર પર વિસામો આપવામાં આવશે। આ યાત્રા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી ઇસ્કોન મંદિર પર શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે। તારીખ 27/8/2024ના રોજ ઇસ્કોન મંદિર દાહોદ જલારામ પાર્ટી પ્લોટની પાસે સાંજના 7 કલાકથી 8 વાગ્યા સુધી મહાઅભિષેક થશે। સાથે સાથે ભંડારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે। દાહોદ ઇસ્કોન મંદિરના પ્રમુખ સનાતન કૃપાદાસ દ્વારા પત્રકાર પરિષદમાં આવનાર પત્રકાર મિત્રોને ભગવાન શ્રી કૃષ્ણની ફોટો ફ્રેમ આપીને સન્માનિત કર્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।